નમસ્કાર મિત્રો, 300 રજાના પગાર વિશે એક ડિટેલ વિડીયો આપણી ચેનલ પર છે. એમાં આપણે બતાવ્યું હતું કે પ્રાપ્ત રજા અને જે HPL લીવ હોય છે એ બંનેને સરવાળો કરીને 300 રજા મંજૂર થાય છે. પણ અમુક મિત્રો એમાં પ્રશ્ન પૂછી રહ્યા હતા, જેથી કરીને આજે આપણે સ્ક્રીન પર તમને બતાવીએ છીએ આજની તારીખમાં મંજૂર થયેલ 300 રજાનો લેટર છે. એમાં એમણે અંદર બતાવ્યું છે કે 30/6/25ના રોજ વય નિવૃત્ત પહેલાં લેણી રજાઓ તેમની સેવા પોથીમાં જોતા 54 પ્રાપ્ત રજાઓ અને અર્ધ પગારી રજાઓ 739 છે. એટલે આ જે મિત્ર છે એ જે શિક્ષક રિટાયર થયા છે એ 18 વર્ષની ઉંમરમાં જ નોકરી લાગી ગયા હતા, એટલે ખૂબ નાની ઉંમરમાં, જેથી એમની આટલી બધી રજાઓ જમા છે. એટલે 739ને પછી અડધી કરીને 370 એમ કરીને એમને કુલ પૂરા પગારી 424 રજાઓ બેલેન્સમાં છે. સરકારના નિયમોને આધીન 300 રજાઓનું રોકડમાં રૂપાંતર કરવાનું થાય છે. એટલે એ રકમ અંદર બતાવેલી ગણતરી પણ બતાવીએ છીએ. એમાં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે એમનો પગાર છે છેલ્લો, મોંઘવારી ભથ્થું જે હાલ લાગુ પડે છે તે, અને ટોટલ. હવે એ પ્રમાણે 300 દિવસનો પગાર એનું સૂત્ર છે એ 2016 મુજબ એમનો જે પગાર છે ભાગ્યા 30 ગુણ્યા 300 દિવસ. એવી જ રીતે મોંઘવારી ભથ્થું જે આવ્યું એને પણ ભાગ્યા 30 ગુણ્યા 300 દિવસ એમ કરીને ગણતરી કરી અને ટોટલ જે કંઈ રકમ છે તે બતાવેલી છે. એટલે હજુ પણ તમારી ડિટેલ્સની અંદર આ વિડીયો જોવો હોય તો આપણી ચેનલ ઉપર 300 રજાના પગારનો વિડીયો મૂકેલો છે. એમાં ખૂબ જ વિસ્તૃત રીતે આપણે બતાવેલું છે, જે તમે જોઈ શકશો.